નમસ્કાર, કેમ છો? શિક્ષણ એજ કલ્યાણ સંકુલના ફેસબુક લાઈવના માધ્યમથી રાત્રિના ભોજનની અંદર આપ તમામ દર્શક મિત્રોને બતાવવા માટે આવ્યા છીએ. આજે ધૂળેટીનો તહેવાર છે અને લગભગ અમારી 80% સંખ્યા રજા ઉપર છે અને લગભગ આવતીકાલથી રજાઓ પૂરી થશે એવું લાગે છે. એટલે આવતીકાલથી આવવાની શરૂ થશે, પણ અત્યારે લગભગ થોડા ઘણા બાળકો છે તો એનું ભોજન સમારોહ યોજ્યો છે અને આવતીકાલથી રેગ્યુલર સ્કૂલો ચાલુ થવાની, એટલે બાળકો જે ગયા છે એ કદાચ આવતીકાલ સુધી પાછા આવી જાય એવી આશા રાખીએ છીએ. પણ હાલ પૂરતા જેટલા છે એટલા બતાવશું. અને આજના ભોજન માટે ખાસ વીરાનો જન્મદિવસ છે, તો વીરાના જન્મદિવસે સંકુલની અંદર 51,000 રૂપિયાનું યોગદાન આખા દિવસ માટે પ્રાપ્ત થયું છે. તો પહેલાં તો વીરાને જન્મદિવસની બહુ બધી શુભેચ્છા આપી દઈએ છીએ. થેન્ક યુ સો મચ કે તમે મતલબ તમારા જન્મદિવસની ઉજવણી ભલે તમે યુકેમાં છો પણ ઇન્ડિયાના, એમાં બી વળી ગુજરાતના ખેડા જિલ્લાના નાનકડા એવા લવાલ મુકામે ઉજવી રહ્યા છો, એ બદલ તમારો બહુ બધો આભાર માનીએ છીએ. અને સંકુલ પરિવાર તરફથી તમને જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. હેપી બર્થડે વીરા. સો હવે બતાવીએ આજનું મેનુ શું છે. સો વિડીયોને શેર કરતા રહેજો. હા, ચાલુ કરાવી દો. ચલો, સો મેનુ બતાવી દઈએ સરસ મજાનું આજનું. આજે સરસ મજાની ઘઉંના લોટની સેવો બાફવામાં આવી છે. સો આમાં પેલું નાખી દીધું, બધું નાખી દીધું મિક્સ. સ્વીટ જ છે, મીઠી જ છે. વાહ, ઉમેરવા નહીં, ખોડ નહીં, નાખી દીધું. ઓકે, ચલો ડન. સો ગરમા ગરમ સેવો બાફવામાં આવી છે, સાથે જ શુદ્ધ ઘીના મસ્ત મજાના ડ્રાયફ્રૂટ લાડુ, સાથે જ મસ્ત મજાની રોટી છે, જોરદાર સૂકી ભાજી છે, સાથે જ મસ્ત મજાનો પુલાવ છે અને સાથે જ જોરદાર બનાવવામાં આવી છે કઢી. તો સરસ મજાનું મેનુ છે. મગ મસાલા તો ખરા જ. ચાલો ચાલુ કરો. સો તમારો ધાર્મિક આવી. ધાર્મિકા શું કેવું છે ભાઈ? હોડી રમ્યો આજે? રમ્યો? તું રમ્યો? કુશલા કેટલું રમ્યો? તું રમ્યો હોડી? નહીં રમ્યો? તું રમ્યો? હા, તું રમ્યો? તું નહીં રમ્યો? રમ્યો. તું પેલા નયો એમ કે આજે તો ધૂળેટીથી નવ્યો છે, એમને નહીં નયો હોય તો ધૂળેટીથી નવ્યો છે પણ હે ને, એમને તો નયો નહીં ને, પણ ધૂળેટી રમીને જ નવ્યો ને, એમ એ જ નવ્યો ને એટલે ને એમને બી નવ્યો. અચ્છા, ઓકે. રોહિત, તું રમે ધૂળેટી? હજુ મોઢા પર ચોટેલું જ છે હજુ તો બધું. હજુ અડધા શું કરો છો? મેહુલ, ગવા, ગિરી બાપુ, મજા? ધૂળેટી રમ્યા? ના રમ્યા? ચમ? ખાલી ખોટા કપડા બગડવાના, રમવાની હોય લ્યા. કોણ ભા તમે રમ્યા? તું રમ્યો? સમીક તો રમે જશે. હા બોલ, તું ના રમ્યો? રમ્યો. હા, જુઠ્ઠું શું કા બોલો છો? બેટરી રમે જો તું, ઓળખું ને તને. મોસમ તો હજુ આખા કપડા બધા કેટલા જોડી કપડા બદલ્યા છે? હવા નહીં જ છે હજુ બદલ્યા નહીં. શું કે બધા કે કલર લાવ્યો બાપુ, કલર લાયા. ભાઈ તમે રમ્યા? રમ્યા? હોરી રમ્યા? આ બધા કપડા કેવા કાઢ્યા? હવામાં ધોવાના તારાથી? હે, ધોવા છે? બોલો. સો ગર્લ્સ પણ અહીંયા ચાલુ જ છે જમવાનું. અને મેનુની અંદર ફરી વાર બતાવી દઈએ, સરસ મજાની જોરદાર બનાવવામાં આવી છે ગરમા ગરમ કઢી, સાથે જ મસ્ત મજાનો વેજ પુલાવ, જોરદાર મગ મસાલા, બટાકાની સૂકી ભાજી છે, રોટી છે, સાથે જ મસ્ત મજાની અમારી ડેન્સી ડાર્લિંગ વેચી રહી છે સેવ. બોલ ડેન્સી ડાર્લિંગ, શું છે? શું વેચસ તું? સેવ. વાહ, સાથે ડ્રાયફ્રૂટ લાડુ. સરસ્વતી, એક્ઝામ પતી ગઈ? કાલ છેલ્લું પેપર છે ને? ઓકે. મોય ધૂળેટી રમી લીધી તમે? ગપ્પા મારા છે આવા, તારા મોઢામાં બધું ચોટેલું છે જો તું. એવું? બોલો ઈશા બિશા, ટુનટુન, મીરા ફીરા કેટલી ઓલી રમી? બહુ રમી. પછી પછી કોઈ નહીં. એવું? દીદી તું રમી? પાણીથી રમ્યા છો? સો ચાઇના તો ધૂળેટી રમ્યા છે? કેમ કેમ ખાલી ઊંઘી ગયેલા? જામનગર તું રમી? કેટલું રમી? થોડીક વાર રમ્યા. તું નહીં રમ્યા? સો લોટિયા તું રમ્યો આજે? આખો દાડી રમ્યો તું તો? આખો દાડી જ્ઞાનેશ્વરી તું રમી? હા, આપણે મિસ્ત્રીને પૂછીએ. મિસ્ત્રીને બોલ, મિસ્ત્રી રમી તું? સાચું બોલ, નહીં રમી? બોલ માહી.
આ બાજુ છોકરાઓને પૂછી લઈએ. તું રમે ભાઈ ધૂળેટી રમ્યા બધા? બગબગ મશીન ને પૂછીએ. બગબગ મશીન તું ધૂળેટી રમી? કેટલી રમી? હે એક જ? શું એક જ? શું એક જ? એક જ વાર રમી? હજુ તો બધું ચોટેલું છે. જોતો આ બધું કલર જોતો. માથા તો નાના કલર છે. ટોટિયા લગાય. યાસિકા તું? તો યશવી તું રમી? માહી 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 તું રમી? પેલું ગાયન કયું ગયું? આજ મેં હમણાં ગાયન કયું ગયું? માહી મેનું ચડિયા. બોલ. હા 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 રમવું આપણે. બોલ તુસલા. ખાઈ લે પેલા ખાઈ લે. બોલ. રમે ધૂળેટી રમ્યો? કેટલી? બપોર રમે તો તમે રમે લે? વાહ. સો આજનું જે ભોજન છે એ વીરાના જન્મદિવસ નિમિત્તે છે, યુકેથી. તો થેન્ક યુ સો મચ આજના ભોજનના દાતા બદલ. ખૂબ ખૂબ આભાર તમારો. આજના જે દિવસની અંદર સંકુલની અંદર જે યોગદાન 51,000 રૂપિયાનું પ્રાપ્ત થયું છે એ બદલ વીરાની જે ફેમિલી છે, વીરા ભાવિન પટેલ, તો વીરા ભાવિન પટેલનો બહુ બધો આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ કે 51,000 રૂપિયાનું સહયોગ તમે જે આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારો મિત્ર બી આવી ચૂક્યા છે. યસ, અમારા મિત્ર તુષાર આવી ચૂક્યો છે. તુષાર અમારો કલર લઈને આવ્યો છે. આપ્યો લેશે. વાહ ભાઈ વાહ, થેન્ક યુ. વાહ, આજે સાચું કહું આ આખા દિવસમાં પહેલો કલર છે. પહેલો કલર છે. પહેલો કલર છે બરાબર. હેપી હોલી, હેપી હોલી ભાઈ. સો થેન્ક યુ. આખા દિવસમાં પહેલી વાર કલર લગાવ્યો ભાઈ. પહેલો કલર આખા દિવસમાં. સો વાહ, મજામાં છો? હોળીની શુભેચ્છાઓ. હેપી હોલી. શું છે? હેપી હોલી. મજામાં છો? તબિયત પાણી એકદમ સારી? વાહ, સરસ. હેપી હોલી. હેપી હોલી ભાઈ. હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી, હેપી હોલી. અમારા ભાભી આવી ગયા છે. અમારા ભાભીએ કાલે મને જે ખવડાવ્યું હતું જોરદાર. કાલે ભાભી આખો દિવસ તમને બહુ મિસ કરે. મેં કાલે ખરેખર જે ખાધું હતું મોજે મેં ખાધું જ નહીં. મેં છોકરા બધા આવી કીધું આજે માનસી ભાભીએ જોરદાર બધું ખવડાવ્યું, એટલા બધા શાક લાવે. ખરેખર મજા આવી ગઈ હતી. મહિનાની અંદર એક વાર તો હું તમારે તો જમવા આવીશ જ પાક્કું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ હોળીની ભાભી. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. સો બીજા બધા મિત્રો બી આવ્યા છે અને ખાસ વીરાની ફેમિલીથી આવ્યા છે. એમને મળાવીએ. આવો ને. યસ, પહેલાં તો હોળીની શુભેચ્છાઓ અને ખાસ વીરાના જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. કઈ છે ભાવિનભાઈ? ક્યાં છે અત્યારે? યુકેમાં છે. વાહ, તો અત્યારે કદાચ જોઈ જ રહ્યા હશે ભાવિનભાઈ. ફોન લગાવો ને એમને, વિડીયો કોલ કરો ને, અમને બતાવીએ. વીરાને બતાવીએ કેમેરામાં. તમારે રહેવાનું ક્યાં? મિત્રાલ. વાહ, તમારું નામ? રમાબેન. તમારે મિત્રાલ રહેવાનું? અચ્છા, ત્યારે કોલ કરો ને, બતા એમ. હા, મજામાં છો? હોળીની શુભેચ્છાઓ. વાહ, નાનું નાનું બાળક આવ્યું છે. શું નામ છે આનું? જીયાનસી. વાહ, વીરાની મામાની છોકરી. વાહ, મજામાં છો? શું છે? મજામાં? હોળીની શુભેચ્છાઓ. કેવું લાગ્યું સંકુલ અમારું? કમ્પ્લીટ છે? સરસ છે ને? એકદમ. બાળકો કેવા છે અમારા? બહુ ફાઇન છે. આજે એકચ્યુઅલી અમારી જો 80% સંખ્યા નહીં અમારી 80% સંખ્યા બધી રજા પર છે, જે આવતીકાલથી પાછી આવશે. બાકી તો ફૂલ સંખ્યા તો તમને વાર મજા આવે. મિત્રાલ ના છો? મિત્રાલ. વાહ, સરસ. વાહ, ખૂબ સરસ. લો, સો વીરા સાથે વાતો કરીશું હવે. વીરા ત્યાં સ્કૂલમાં છે યુકેમાં. યુકેમાં વીરાના મમ્મી છે. પહેલા તો થેન્ક યુ સો મચ. અને વીરાના જન્મદિવસની બહુ બધી શુભેચ્છાઓ. અત્યારે તમને ગુજરાતના લગભગ 600 થી વધારે જોઈ રહ્યા છે અને બધા જ વીરાને જન્મદિવસની શુભેચ્છા આપી રહ્યા છે.
ખૂબ ખૂબ આભાર અને 51,000 રૂપિયા આપવા બદલ સંકુલના તમામ પરિવાર તરફથી તમને બહુ બધી શુભેચ્છા આપીએ છીએ. થેન્ક યુ. થેન્ક યુ. સો આ હતા વીરાના મમ્મી જે અત્યારે યુકેમાં છે અને એમના તરફથી આજે સંકુલના બાળકો માટે 51,000 રૂપિયાનું બહુમૂલ્ય યોગદાન પ્રાપ્ત થયું છે. સો થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. બોલો કોને વાતો કરવી છે આજે? ઇન્ટરવ્યુ લેવાનું છે. ચલો ભાભી તમારો જ ઇન્ટરવ્યુ લઈએ. ના તો શું હવે, ના તો શું બોલો તમે વાત કરો છો. चलो हटो. आपके सामने पहला सवाल ये रहा, 1,000 रुपए के लिए. मतलब जब तुम्हारा और तुषार का झगड़ा होता है तो उनमें से मार कौन खाता है? जवाब तो देना पड़ेगा. 1,000 रुपये तभी मिलेगा. अच्छा, दोनों का 5,000 का सवाल, दोनों का झगड़ा होता है, उनमें से जीतता कौन है? अच्छा, तुम्हें जीते हो. मतलब समझ, पहला सवाल નો જવાબ મળી ગયો મને. એટલે પછી મારતા હોય ને તો જવાબ મળે ને ભાઈ. ઝઘડો થાય ક્યારે, મતલબ ખાવાનું ના બને એવું બને ક્યારે? હા, સાયલેન્ટ થઈ જવાનું, એકબીજા જો વાત નહીં કરવાની. એટલે પછી 12 કલાક 24 કલાક એની વેલિડિટી હોય. વેલિડિટી હોય કેટલા કલાક હોય? અઠવાડિયું ચાલે. એમાં અઠવાડિયું લગીને જમવાનું તો મળે પણ પછી કેવું કે આમ પેલું પછાડી એટલે આમ લો આપી, આમ બર્થડે આપી દેવાનું. ના પણ તારી પોલ ખુલી રહી છે. ગુજરાતની જનતા અમે તારી પોલ ખુલી રહી છે. બાપુ બોલેગા આજે છે ને ભાભી ઝડપાઈ ગયા છે. પહેલા પ્રશ્ન જવાબ ના લે પણ બીજા પ્રશ્નમાં પહેલા પ્રશ્ન જવાબ. હા ચલો ભાઈ, હવે પ્રશ્ન નંબર 1 છે કે પ્રશ્ન એવો છે કે કદાચ બંનેનો તમારી બેન ઝઘડો થાય છે તો મતલબ મનાવવાની કઈ રીત છે તારી? મતલબ બહાર ફરવા લઈ જવા કે શોપિંગ કરવા? સાયલેન્ટ તો કીધું પણ એ સિવાય મતલબ શરૂઆત ક્યાંથી થાય? પાણીપુરી ખવડાવવા, શોપિંગ કરાવવા, ચૂપચાપ. પણ આ તો કે છે 7 દિવસ, એવું કે છે 14 દિવસ થવાનું તો સાયલેન્ટ થઈ જાય. ચૂપચાપ બોલવાનું નહીં કશું. કશું બોલવાનું. થારી પછાડી આપો તો ખાઈ લેવાનું. જે આપે ખાઈ લેવાનું. થાળી પછાડી નહીં. જબરું હવે ખરું. ખરેખર તમારા બેની જોડી બહુ જોરદાર છે અને મારા બહુ બધા આશીર્વાદ છે, દિલથી બહુ દુઆઓ છે. તમે દેવું આવી રીતે હંમેશા હસતા રહો અને બસ અમારી સાથે રહો. હે ને? યસ, બોલો બેન, બોલો બોલો. ના ના, તમે બહુ ખુશ થતા હતા, આમ પૂછતા હતા આમ. હે ભાભીને જયારે સવાલ પૂછ્યો તાર મોજ કરતા હતા તમે. હા, એ તો ખબર પડી ગઈ તમને. એ તો આ સેમ સવાલો તમને પૂછવામાં આવે તો એવું બધા પ્લાન કર્યા છે તમે બધા કે આવું છે રણ્યો? થઈ ગયું 15 લાગી પણ આવું. વાહ, ખરું કહેવાય. અચ્છા, બીજે દિવસ જવાબ આજે તો તમે તો થઈ ગયું. પણ એમને અભિમાન હોય, પાછું એમને અભિમાન હોય એટલે એવું ટક્યા રે બધા ચાલે. 14 દાડા ભાઈ સમજી લે. બીજે દાડા સોરી કઈ પૂરું કરી દેજે, હું ના ચલાવીશ. વાત સાચી છે. બીજે દાડ કહી દેવાનું, વાત પતી જાય. વાહ, બોલો કાકા. કાકા કે તમે કાકીને પૂછો. હવે કાકીને બોલો. કાકાને પહેલો સવાલ એ, કાકા લવ મેરેજ કે અરેન્જ મેરેજ? અરેન્જ મેરેજ હતો. અચ્છા, અરેન્જ પછી લવ મેરેજ થયા. એટલે પણ એમ કહેવા મતલબ અરેન્જ પછી તમને લવ તો થયો છે ને? વાહ, ખૂબ સરસ. ક્યાં ક્યાં કાકી? વાહ, સો ખૂબ મજા આવી રહી છે સંકુલની અંદર. અને કાકી આવી રહ્યા. કાકી આવો અહીંયા આગળ. કાકા તમને કમ્પ્લેન કરે છે. કાકી મને કે બહુ હેરાન કરે છે કે એ તો એવું કે છે કે મને બહુ હેરાન કરે છે કે હે એવું કીધું મને, એવું બોલ્યા. કેટલા વર્ષ છે તમારા? તમારા છોકરાને ઘેર છોકરા? ઓહો, લે વાત સાચી છે. વાત સાચી છે. ચાલે લે, ચાલે છે બા વગર ના ચાલે. શું નામ તારું? તારું નામ શું? પરી. તારું? હિયા. શું નામ? જૈનવ. કયા ભણું છું? 3rd માં છું. વાહ, સરસ. લો. હા, હીરો કઈ છું લા? તું લક્ષણી ખાવા આવી ગયો? કાલે હું તને તાકે જમવા આવ્યા હતા તો તું હુઈ ગયો હતો. હે તાકે કાલ જમવા આવ્યા હતા તો તું હુઈ ગયો હતો. હે લે લસણી ખા, બતાવ હેડ કેમેરામાં. ચલ લસણી ખા. અહીંયા 8. વાહ. સો અત્યારે લગભગ
600 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાયા છે. તમામનું સ્વાગત કરીએ છીએ. અને આજનું ભોજનના દાતા વીરા જે યુકેમાં છે, વીરાનો જન્મદિવસ છે અને વીરાના જન્મદિવસ નિમિત્તે સંકુલના બાળકોને સરસ મજાનું આજે ભોજન આપવામાં આવી રહ્યું છે. સો ખૂબ ખૂબ શુભેચ્છા આપે છે અને આપ તમામ દર્શક મિત્રોને પણ હોળીની બહુ બધી શુભેચ્છા આપીએ છીએ. હેપી હોલી ટુ ઓલ અને હંમેશા ખુશ રહેતો. હા, બોલો 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 શું કહો છો? બોલો. અચ્છા, તમને લાઈવ નતા બતાવ્યા? વાહ વાહ. લો, અમારી ભક્તિને બી બતાવી દઈએ. સો મેનુ બતાવી દઈએ. સરસ મજાની કઢી છે, સાથે જ મસ્ત મજાનો વેજ પુલાવ છે, મગ મસાલા છે, સૂકી ભાજી છે, મસ્ત મજાની રોટી છે, જોરદાર બનાવી છે ગરમા ગરમ સેવ અને ડ્રાય ફ્રૂટ ચોખા ઘીના શુદ્ધ લાડુ. સો આજનું મસ્ત મજાનું મેનુ છે. સો હવે વિડીયોને કરીએ છીએ સમાપ્ત અને મળશું આવતીકાલે. તમામ દર્શક મિત્રોનો બહુ બધો આભાર અને બહુ આજે હેપી છીએ અમે બિકોઝ ઓફ બહુ બધા મિત્રો બી આવે છે, બહુ બધા ગેસ્ટ બી છે અને સ્પેશિયલી અમારા તમામ બાળકોના ચહેરા પર જે સ્મિત છે એ અમારું ખુશીનું કારણ છે. તો હોળીની બહુ બધી શુભેચ્છાઓ. હંમેશા ખુશ રહો, હંમેશા આગળ વધતા રહો, એકબીજાને પ્રેમ કરતા રહો, એકબીજાને મદદ કરતા રહો, એકબીજાને સપોર્ટ કરતા રહો. એ જ એનું નામ જીવન છે. જીવનની અંદર તકલીફો આવે, કોઈ બી રસ્તા પર જઈએ આપણે, એમાં ખાડા આવે, બમ્પ આવે, સ્પીડ બ્રેકર આવે, ટર્ન આવે, બધું જ આવે. પણ જિંદગી જીવવા માટે છે. જેમ ગાડી આગળ વધવા માટે છે એમ જિંદગી જીવવા માટે છે. હંમેશા તકલીફોનો સામનો કરો. નાની મોટી જે વિઘ્ન આવે એની અંદરથી બહાર નીકળો. જેટલા વિઘ્ન હશે એટલા તમે તૈયાર થશો, એટલા તમે તમારી શક્તિમાં વધારો થશે અને એક દિવસ સક્સેસ તમારી પાસે હશે. સો સફળતા ઓલવેઝ મેળવવા માટે લડવું પડે છે, આગળ વધવું પડે છે, તકલીફો વેઠવી પડે છે અને ત્યારબાદ તમારું જીવન આગળ વધતું જાય છે. તો થેન્ક યુ સો મચ. બધાને બહુ બધી શુભેચ્છાઓ. ફરીવાર મળશું. ત્યાં સુધી મને આપશો રજા. તમામને મારા જય માતાજી.